દાહોદના ધુમડી ગામે નજીવી બાબતે હુમલો કરાયો। નિવૃત્ત પીએસઆઈ સહિત પરિવાર પર ટોળાએ હુમલો કર્યો। નિવૃત્ત પોલીસ કર્મચારી શરતનભાઈ માવી અને તેમના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો। શરતનભાઈ પર તેમના કૌટુંબિક ભાઈ નિલેશ માવી અને સાથીઓએ હુમલો કર્યો। નિલેશ માવી ગોધરા ખાતે પોલીસમાં ફરજ બજાવે છે। મારક હથિયારોથી હુમલો કરાયાનો આરોપ લગાવવામાં આવ્યો છે। તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। પાર્કિંગ જેવી નજીવી બાબતમાં ઝઘડો થયો હતો। મારા નાના ભાઈના મકાન અને જાહેર રોડ ઉપર ત્યાં ઊભો હતો। તે સમયે એક વાહન અજાણ્યું પાર્ક કરેલું હતું। તે સમયે મારો નાનો ભાઈ આવે ને કીધું કે ભાઈ વાહન કઈ પાર્ક કર્યું છે તો અમારે આવવા જવામાં તકલીફ થાય છે। તો આ વાહન પાર્ક કરેલો એ ડ્રાઈવરને વાત કરતા હતા, અરવિંદ ખુમાન અને કલ્પેશ ખુમાન અને સોમાભાઈ ઇંડેવાળા કોઈ બહારની ગામની વ્યક્તિ હતી। હું અમદાવાદ રોડ એટલે મને ખબર નહીં। અને બીજા 6 થી 7 માણસો એને ઘેર આવેલા હતા। સવારથી આખો દિવસ અમારા આગળ ચક્કર માર કરતા હતા। પછી એ સમયે એ લોકોએ ગરદાપટ્ટીનો મારવા માંડી ગયા મને। પહેલાં મારા ભાઈને એરેસ્ટ કર્યો, ત્યારબાદ એને છોડાવવા હું આવ્યો, પછી એમની પત્ની આવી, પછી મારા નાના ભાઈને બહુ આવ્યું, મારો નાનો ભાઈ આવ્યો, એને બધાને અમને એ લોકોએ ગરદાપટ્ટીનો માર માર્યો અને રોડ ઉપર ઘસીડ્યો મને।